વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં વર્ષોથી નિઃશુલ્ક લાકડા આપવાની, મૃતદેહોને અગ્નિદાન આપવાની નિઃશુલ્ક સેવા બંધ કરવામાં આવી હતી। સેવાભાવી જલારામ સેવા ટ્રસ્ટ પાસેથી આ કામગીરી બંધ કરાવીને પાલિકાના શાસકો અને અધિકારીઓએ ઇજારા આપીને આ કામગીરી ઇજારદાર પાસે કરાવવાનું નક્કી કર્યું છે। ત્યારે અચાનક પાલિકા દ્વારા સેવાભાવી સંસ્થા પાસેથી કામગીરી બંધ કરાઈ ઇજારદારને આ પ્રકારની કામગીરી સોંપવાની હિલચાલ સામે ટીમ વડોદરાએ વિરોધ નોંધાવ્યો હતો। માનવીનો જન્મ મળવો એ ખૂબ દુર્લભ છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે। ત્યારે ભારત જેવી ભૂમિની અંદર જેને પણ માનવીનો જન્મ મળે છે તે પોતાની જાતને ખૂબ ધન્ય સમજે છે, પરંતુ વડોદરા શહેરમાં જન્મેલા માનવીઓ હવે મૃત્યુ બાદ પોતાના મૃતદેહની કિંમત ચૂકવશે। જી હા, તમે સાચું સાંભળી રહ્યા છો। વડોદરાના આ જે બહુચરાજી સ્મશાન છે, સ્મશાનની અંદર હવે પ્રત્યેક વ્યક્તિ જે પોતાના મૃત્યુ બાદ અહીંયા અંતિમ સંસ્કાર માટે આવશે તેને એક નક્કી કરેલી એમાઉન્ટ જે છે એ ચૂકવવાનો વારો આવ્યો છે। અલબત્ત પાલિકાના જ આ સ્મશાનની અંદર જલારામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી નિઃશુલ્ક સેવાના ભાગરૂપે મૃતદેહોને બાળવામાં આવતા હતા, મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવતો હતો, પરંતુ હવે એ પ્રવૃત્તિ બંધ કરીને એને કોમર્શિયલાઇઝેશન કરવાનું મન પાલિકાએ બનાવ્યું છે। ત્યારે તેને લઈને શહેરમાં વિરોધ પણ ઉઠ્યો છે। ટીમ વડોદરાના સભ્યો દ્વારા જે વિરોધ પણ કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે સ્વેજલ વ્યાસ છે, સ્વેજલને સીધો સવાલ કરીશું। સ્વેજલ, શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે જુઓ છો પાલિકાની આ પ્રકારની કામગીરીને? વડોદરા શહેરમાં છેલ્લા 40-45 વર્ષથી તમામ જે સ્મશાનો છે એના સેવા આપતા જલારામ સેવા ટ્રસ્ટ ફ્રીમાં લાકડા આપે છે। ફ્રીમાં અહીંયા બધી જ વ્યવસ્થા એ લોકો તરફથી કરવામાં આવે છે અને વર્ષોથી વડોદરા શહેરમાં જેટલા લોકો જન્મ્યા છે અને જેટલા લોકો મૃત્યુ થયા છે, જેટલા આ 40 વર્ષમાં છે, એ સૌ લોકોની અંતિમ ક્રિયા અહીંયા જ ફ્રીમાં તદ્દન થઈ છે। એ વ્યક્તિને એ આટલામાં જ્યારે કોરોના સમય હતો ત્યારે 200 લોકો રોજ આવતા હતા, એમને પણ લાકડા ખૂટ્યા નહીં, એટલી પણ ડેડ બોડીને લાકડા ખૂટ્યા નહીં। અસંખ્ય સેવા આપનાર જલારામ સેવા ટ્રસ્ટને કહી દેવામાં આવ્યું છે કે તમારે 7 તારીખથી ખાલી કરી દેવાનું છે, 7 તારીખથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે। હવે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને પર બોડીના 7,500 રૂપિયા નક્કી સ્થાયી સમિતિએ કરેલું છે, કોર્પોરેશને કરેલું છે, પબ્લિકના પૈસા એ અહીંયાથી નહીં લે। આજે આરોગ્ય ખાતાના દેવેશભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું છે કે ભાઈ અમે લોકો પબ્લિકના 1 પણ રૂપિયા લેવાના નથી। તો ભાઈ સાહેબ, તમે તમારા ઘરના ખિસ્સાના પૈસા આપવાના છો, વ્યક્તિ દીઠ 7,500 રૂપિયા આ કામગીરીમાં કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક સ્મશાન બનાવવામાં પણ આર્થિક ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સવાલ એ ઉભો થાય કે માનવીના અંતિમ વિસાવા સમાન આ સ્મશાનમાં આ પ્રકારનો જે ભ્રષ્ટાચાર થાય છે કેટલો યોગ્ય? અલબત્ત હવે એવું કહી શકાય કે વડોદરાના નાગરિકોને મૃત્યુ બાદ પણ શાંતિ મળતી નથી। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।